વંથલીમાં ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન। વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે। હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ 2000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે। જો કે માવઠું વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું, તેમાંય હવે માવઠું વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે। કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે। જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રે આવેલા ભારે પવન સાથેના વરસાદથી પારાવાર નુકસાની થઈ છે, જેમાં ખાસ કરીને કેરીના વેપારીઓ અને ઇજારેદારોને લાખોનું નુકસાન થયું છે। એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરી ઓછી આવી છે, એમાં પણ ભારે પવન ફૂંકાતા મોટા ભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતો અને ઇજારેદારોને નુકસાન થયું છે। એને લઈ આંબાના બગીચાધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માંગ કરી રહ્યા છે। બોલો નામ? મારું નામ અશરફ ઇસ્માઇલ નાગોરી। ગુના કાંઠે જમીન છે, બાગાયત અમારે બગીચો છે, એમાં રાવણા છે, ચીકુ છે અને આંબા છે। આંબામાં 25% ઉપર 50% ઉપર બાગ આવી છે। કેરીમાં વાવાઝોડું ગઈ રાતના આવ્યું, મિની વાવાઝોડું, એમાં ખરી ગઈ છે ઘણી કેરીઓ। રાવણામાં એ નુકસાની ડાલું ભાંગી નહીં, રાવણામાં પણ બહુ તકલીફ પડી છે। સરકારશ્રીને કહે કે બાગાયતવાળા અમને સહાય દે તો આભાર તમારો।